વધુ એકવાર બઝર વાગ્યું છે વરસાદને લઈને મહત્વપૂર્ણ અપડેટ। તાપીની વાત કરીએ તો તાપીના તટે આવેલ નાવડી કુવારો લોકો માટે બંધ કરાયો હતો। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે। લોકો તાપી નદીનો નજારો જોવા પહોંચી રહ્યા છે। લોકોના જાનમાલના સાવચેતીના પગલે નાવડી ઓવારો બંધ કરાયો। ઉકાઈ ડેમમાંથી 1.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નદીના તટ વિસ્તારની નજીક કોઈ ન જાય માટે ઓવારો બંધ કરાયો છે। ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે, ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે, ત્યારે 2 લાખ જેટલું ક્યુસેક પાણી અત્યારે હાલ છોડવામાં આવી રહ્યું છે, જેને અનુસંધાને સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી જે છે તે તમે સીધા દ્રશ્યો જોશો કે બંને કાંઠે વહેતી થઈ છે। અને અત્યારે આપણે નાવડી ઓવારા પર ઉભા છીએ। નાવડી ઓવારા જે છે તે લોકોના અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે। ચુસ્ત જે પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે જ્યારે તાપી નદી બંને કાંઠે વહી રહી છે ત્યારે લોકોના જાનમાલને નુકસાન ના થાય, લોકો આ તાપી નદીના વેણની નજીક ના આવે, જેથી કરીને તેમને કોઈ નુકસાન ન જાય તે માટે આ નાવડી ઓવારો આજે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। સીધા તમે આ જે તાપી નદી જે આટલી જે બંને કાંઠે વહી રહી છે ત્યારે તમે એની જે ગતિ છે તે તમે જોઈ શકો છો કે બંને કાંઠે તીવ્ર ગતિમાં અત્યારે તાપી નદીના જે નીર છે તે વહી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ જે લોકો અહીં તાપી નદીના નાવડી ઓવારા પર જે લોકો ફરવા આવતા હતા તે લોકો માટે નાવડી ઓવારો બંધ કરી દેવામાં આવ્યો છે। જે મેઇન ગેટ છે ત્યાં ગુજરાત પોલીસ જે સુરત પોલીસ છે તેનું બેરિકેડ મારી દેવામાં આવ્યું છે, જેના કારણે કોઈ નજીક ના આવે। પોલીસ જે છે તે ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો, કારણ કે ક્યાંક લોકોના જાનમાલને નુકસાન ન થાય તે હેતુથી અત્યારે નાવડી ઓવારો જે છે તે સુરતની જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે હાલ અહીં પોલીસ બંદોબસ્ત પણ ચુસ્તપણે ગોઠવી દેવામાં આવ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે હું અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।